ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આઈ હોપ બધાની તૈયારી ખૂબ જ સારી ચાલતી હશે. આ દરમિયાન ઉત્ક્રાંતિ એકેડમી લઈને આવી રહી છે મેઇન્સ આન્સર રાઇટિંગ સિરીઝ, કે જેમાં તમને દરેકે દરેક પ્રકારના ફોર્મેટ કે જે ઇંગ્લિશ લેંગ્વેજ બેઝડ છે એ બધું જ કવર કરવામાં આવશે, કે જે તમને આગળ જઈને જીપીએસસી દ્વારા લેવાય ક્લાસ 1-2ની એક્ઝામ છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, પછી સીસી એક્ઝામ છે, ટીચિંગ ફિલ્ડમાં જવા માટે ટાટની એક્ઝામ આવે છે. આ દરેક પ્રકારની એક્ઝામમાં તમને આ બધા ફોર્મેટ્સ મદદરૂપ નીવડશે. જે ફોર્મેટમાં આપણે કવર કરીશું આજે લેવાના છે રિપોર્ટ રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન છે, પ્રિસીઝ છે, ટ્રાન્સલેશન છે, આ દરેક તમને શીખવાડવામાં આવશે. બરાબર, તો આજે આપણે ચાલુ કરીએ રિપોર્ટ રાઇટિંગ. રિપોર્ટ રાઇટિંગ. બરાબર, રિપોર્ટ રાઇટિંગ શું છે, કેમ કરવામાં આવે છે, એના રૂલ્સ શું છે, અને કઈ વસ્તુ થાય તો આપણે રિપોર્ટ લખતા હોઈએ છીએ, એનું ફોર્મેશન શું છે, ડ્રાફ્ટિંગ શું છે, એની ડેટ એન્ડ સિટી કઈ સાઈડ લખવું જોઈએ, એ દરેક વસ્તુ આપણે જોઈશું. તો ફર્સ્ટ આપણે જોઈએ ઉપયોગ. સો ઉપયોગ આપણે કોઈ પણ પ્રકારનો રેફરન્સ આપવા માટે કરતા હોઈએ છીએ. ઇફ આપણે રિપોર્ટ લખી રહ્યા છીએ તો એઝ અ સ્ટુડન્ટ કોઈ જગ્યા પર, કોઈ સ્કૂલમાં, કોઈ ડેરીમાં કે કોઈ ટુરિઝમ પ્લેસ આપણે વિઝિટ કરી છે એના માટે આપણે રિપોર્ટ લખી શકીએ છીએ. એન્ડ એઝ અ ઓફિસર જે ફ્યુચરમાં તમે બધા બનવાના છો, એ તમારા સિનિયર ઓફિસરને કંઈક લખવું છે કે અમે અહીંયા ગયા હતા, આ ઇવેન્ટ અટેન્ડ કર્યું છે, આ સ્પીચ હતી, આ ઇવેન્ટ હતા, પ્રોગ્રામ થયા હતા, આ વસ્તુઓ બની હતી, એ બધું જ લખવા માટે આપણે રિપોર્ટ રાઇટિંગ યુઝ કરીશું. બરાબર, એના પછી આવે છે રૂલ્સ. રિપોર્ટ રાઇટિંગ લખતી વખતે બહુ બધા રૂલ્સ છે. કયું ટેન્સ યુઝ કરો, વોઇસ યુઝ કરો, ફોર્મેશન કેવી રીતે કરવું, ડેટ એન્ડ સિટી છે પેજની કઈ સાઈડ લખવું, ટાઇટલ કેવી રીતે લખવું, ટાઇટલની અને ડેટ અને સિટીની વચ્ચે કેટલું સ્પેસ મેન્ટેન કરવી, ડેટ અને સિટીની નીચે જે ફર્સ્ટ પેરેગ્રાફ હોય છે એની ઉપર કેટલી સ્પેસ રાખવી, દેન સેકન્ડ પેરેગ્રાફ કેટલી લાઇન્સનો લખવો, એમાં શું કન્ટેન કરવું, થર્ડ પેરેગ્રાફમાં શું લખવું, કેટલા વર્ડ્સ લખવાના, કેટલા માર્ક્સનું પૂછાય છે અને કેટલા માર્ક્સ મળે છે, આ બધું જ આપણે આની અંદર જોઈશું. થર્ડમાં આવે છે ફોર્મલ. આપણે રિપોર્ટ લખતી વખતે કોઈ પણ પ્રકારનો ઇનફોર્મલ વર્ડ યુઝ કરવાનો નથી. આપણે ફોર્માલિટી મેન્ટેન કરવાની છે કે હા આ રીતે ફોર્મલ લખવાનું છે. ધારો કે આપણે કેવું છે કે ગવર્મેન્ટ દ્વારા આ સ્કીમ બહાર પાડવામાં આવી, તો આપણે એવું ના કરી શકીએ કે ગવર્મેન્ટ લોન્ચડ ધીસ સ્કીમ્સ. તો લોન્ચડ વર્ડ છે ને એ ઠીક નથી, એના માટે પ્રોપર નથી. તો આપણે એના માટે એવું કહેવું જોઈએ કે ગવર્મેન્ટ અનાઉન્સ્ડ ધીસ સ્કીમ્સ. તો અનાઉન્સ્ડ એ બરાબર વર્ડ છે. તો આ રીતે બહુ બધી વસ્તુઓ છે કે જે તમારે લખતી વખતે ધ્યાન રાખવાની છે. પંચ્યુએશન એરર છે, પછી ટેન્સ માટેની એરર આવતી હોય છે, ફોર્મેશન, સેન્ટેન્સ ફોર્મેશનની એરર આવતી હોય છે, એ બધું ધ્યાન રાખવાનું છે. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ સ્લાઇડ. અને આ સ્લાઇડમાં અમારા ઉત્ક્રાંતિ એકેડમીના સ્ટુડન્ટ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવેલ એક રિપોર્ટ છે જે હું તમને બતાવીશ, અને એની અંદર એને કઈ કઈ ભૂલ કરી છે એ હું બોલીશ. Here is the report. Okay. થોડું ઝૂમ કરી દઉં. ઓકે. ઓકે, સો રિપોર્ટ રાઇટિંગ આપણે કહેવામાં આવ્યું છે કે રાઇટ અ રિપોર્ટ ઓન ધી કલ્ચરલ પ્રોગ્રામ અરેન્જ્ડ ઇન યોર સ્ટેટ, કે તમારા રાજ્યમાં યોજાયેલો કલ્ચરલ પ્રોગ્રામ ઉપર તમારે રિપોર્ટ લખવાનો છે, જે તમે એઝ અ ઓફિસર બી વિઝિટ કર્યું હોય અને એઝ અ સ્ટુડન્ટ બી વિઝિટ કર્યું હોય, એઝ અ સિટીઝન બી વિઝિટ કર્યું હોય, તો આપણે નોર્મલી અહીંયા લખીશું. સો ટાઇટલ આ આવવું જોઈએ કે મેઇન ટોપિક શું છે, કલ્ચરલ પ્રોગ્રામ. એના સિવાય કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન અહીંયા ક્વેશ્ચનમાં આપેલી નથી. તો ટાઇટલ આપતી વખતે એ જોવાનું છે કે પેજના એક્ઝેક્ટ મિડલમાં હોવું જોઈએ. બરાબર, અને મિડલમાં એ કલ્ચરલ પ્રોગ્રામ, એટલે આ ટાઇટલ અહીંયા આવશે, કલ્ચરલ પ્રોગ્રામ સેલિબ્રેશન. જસ્ટ એટલું જ, એક જ લાઇનમાં આવવું જોઈએ. આ રીતે દોઢ લાઇનમાં કે 2 લાઇનમાં નહીં ચાલે, એક જ લાઇનમાં. બરાબર, અને એના પછી આપણે અરાઉન્ડ એક સ્પેસ, એક લાઇનની સ્પેસ, કેમ કે ક્લાસ 1-2ની જે મેઇન્સ આવે છે એમાં છે ને આપણને બ્લેન્ક પેજ આપવામાં આવે છે, અને સીસી હોય છે ને એમાં લાઇનવાળા પેજ હોય છે. તો એ અકોર્ડિંગ તમે સમજી લેજો. સો અહીંયા સ્ટાર્ટ કરીશું સિટી એન્ડ ડેટ. તો 1 થી 2 લાઇન છોડીને તમારે અહીંયા સિટી લખવાની છે, જે તમે ABCD XYZ PQR કંઈ પણ લખી શકો છો. અને ઇફ અહીંયા આન્સરમાં મેન્શન કરવામાં આવ્યું છે ઇન ગાંધીનગર એન્ડ ઓલ, તો અહીંયા તમારે ગાંધીનગર લખવાનું છે. અને ડેટનું ફોર્મેશન આ રીતે હોવું જોઈએ.
બરાબર, કે 10th મે 2026. આમાં એક વસ્તુ યાદ રાખજો કે રિપોર્ટ તમને કઈ વસ્તુ પર પૂછ્યો છે ને એ વધારે મેટર કરે છે. ઇફ કહેવામાં આવ્યું છે કે ઇન્ડિપેન્ડન્સ ડે પર લખો, કે રિપબ્લિક ડે પર લખો, યોગા ડે પર લખો, ઓઝોન ડે પર લખો, કે કંઈ પણ ડે છે, તો ઓબ્વિયસલી આપણે રિપોર્ટ લખીશું તો જે તે ડે સેલિબ્રેટ થઈ જાય એના પછી લખીશું. બરાબર, તો એ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો. દેન આવે છે આપણો ફર્સ્ટ પેરેગ્રાફ. ફર્સ્ટ પેરેગ્રાફની અંદર એમણે લખ્યું છે, A vibrant culture program was organized in Gujarat to celebrate the rich cultural heritage and tradition of the state. કે વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરનો પ્રોગ્રામ છે એ ગુજરાતના કોઈ જગ્યા પર સેલિબ્રેટ કરવામાં આવ્યું છે તો બતાવવા માટે કે કલ્ચરલ હેરિટેજ અને ટ્રેડિશન ઓફ સ્ટેટ. બરાબર, હવે આની અંદર આપણે એવું મેન્શન કરી શકાય કે કઈ ડેટ ઉપર કરવામાં આવ્યું છે. 10th મે લખ્યું છે એમને, 10th મે ઓર વોટ એવર, કે એના પહેલાં બી તમે કર્યો હોય, એ દિવસે બી કર્યો હોય, એના પહેલાં બી બની શકે કે ઓન 10th મે. અહીંયા તમે કોમા યુઝ કરશો. અ વાઇબ્રન્ટ ગુજરાત પ્રોગ્રામ વોઝ ઓર્ગેનાઇઝડ ઇન સિટી ટુ સેલિબ્રેટ ધી રીચ કલ્ચરલ હેરિટેજ એન્ડ ટ્રેડિશન ઓફ ઇન્ડિયા સ્ટેટ. બરાબર, કે આ દિવસે ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે ટ્રેડિશન અને હેરિટેજ ઓફ ગુજરાતને સેલિબ્રેટ કરવા માટે. બરાબર, તે સેકન્ડ લાઇનમાં એને લખ્યું છે, ધ ઇવેન્ટ વોઝ હેલ્ડ ઇન અહેમદાબાદ, કે ઇવેન્ટ છે ને અમદાવાદમાં રાખવામાં આવ્યું. તો અહીંયા તમે સિટીમાં અમદાવાદ લખી શકો છો. બરાબર, અને એટ અ બ્યુટીફુલ ડેકોરેટેડ વેન્યુ, એક સારી સજાયેલી જગ્યા ઉપર, અને વોઝ અટેન્ડેડ બાય લાર્જ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, આર્ટિસ્ટ એન્ડ સિટીઝન્સ. તો આમાં એને પંચ્યુએશન એરર કરી છે, કેમ કે આમાં કોમા એન્ડ આ બંનેનો મતલબ એક જ થાય છે. તો આપણે અહીંયા કોઈ એક જ વસ્તુ યુઝ કરીશું. સ્ટુડન્ટ્સ, આર્ટિસ્ટ એન્ડ સિટીઝન્સ દ્વારા અટેન્ડ કરવામાં આવ્યો. પ્લસ આપણે આની અંદર ચીફ ગેસ્ટ લખવાનું બાકી છે કે આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ કોણ હતું, તેમજ આ પ્રોગ્રામનું ઇનોગ્યુરેશન કોના દ્વારા કરવામાં આવ્યું, એ વસ્તુ અહીંયા મેન્શન કરવાની છે. જેની અંદર તમે અરાઉન્ડ 5 to 6 લાઇનમાં કરવાનું રહેશે. બરાબર, અહીંયા 5 to 6 લાઇન ઇનફ છે. દેન આપણે જોઈએ સેકન્ડ સ્લાઇડ. સેકન્ડ સ્લાઇડ છે ને એ આપણી મેઇન બોડી છે કે જેના ઉપર તમને રિપોર્ટ પૂછવામાં આવ્યો છે. એની દરેકે દરેક પ્રકારના મેઇન ઇવેન્ટ છે, પ્રોગ્રામ છે, નૃત્ય છે, કે કંઈ પણ જે અંદર કરવામાં આવ્યું છે મેઇન બોડી આપણે અહીંયા કરીશું, જે અરાઉન્ડ 6 to 7 લાઇન્સમાં રહેશે. આની અંદર આપણે લખ્યું છે કે ધ પ્રોગ્રામ બિગિન વિથ ધ ટ્રેડિશનલ રાઇટિંગ ઓફ ધ લેમ્પ, એટલે કે આની અંદર સ્ટાર્ટિંગમાં આપણે કહીશું કે જે તે પ્રોગ્રામની શરૂઆત કેવી રીતે કરવામાં આવી, કે આ પ્રોગ્રામની શરૂઆત ટ્રેડિશનલ લેમ્પના દ્વારા કરવામાં આવી, અને ફોલોડ બાય ધી વેલકમ સ્પીચ ઓફ ધી કલ્ચરલ મિનિસ્ટર ઓફ ગુજરાત, કે આપણા જે ગુજરાતના કલ્ચરલ મિનિસ્ટર છે એમની સ્પીચ સ્ટાર્ટિંગમાં આપવામાં આવી. બરાબર, અને એના પછી છે ધ હાઇલાઇટ ઓફ ધ ઇવેન્ટ વોઝ ધ એનર્જેટિક ફોક ડાન્સ લાઇક ગરબા એન્ડ દાંડિયા. અને આખો જે ઇવેન્ટ થયો એની અંદર સૌથી વધારે હાઇલાઇટ વસ્તુ હતી ગરબા એન્ડ દાંડિયા, કે જેમને આ ઇવેન્ટને બહુ જ એનર્જેટિક અને બહુ સારો બનાવ્યો. બરાબર, એના પછી છે વિચ ફીલ ધ એટમોસ્ફેરિક વિથ જોય એન્ડ એક્સાઇટમેન્ટ. બરાબર, તો આની અંદર બીજું આપણે એડ કરી શકીએ કે કલ્ચરલ છે તો ઓબ્વિયસલી લોક સમુદાય રહેવાના, તો લોક સમુદાયના નૃત્યો કોઈ બતાવવામાં આવ્યા હોય, ધારો કે અમને કીધું છે દાંડિયા એન્ડ ગરબા, દેન આ ગરબાની અંદર એમનો પહેરવેશ કોઈ વસ્તુ હોય એ બધું આપણે આની અંદર મેન્શન કરી શકીએ છીએ. તેમજ જેલું જીઆઈ ટેગ વસ્તુઓ છે કે ખાદ્ય પદાર્થની કોઈ વસ્તુઓ છે એના સ્ટોલ્સ લાગ્યા હોય એ વધારે વર્ણન કરી શકાય એમ છે. અને આ મેઇન બોડીમાં આપણો ખતમ થઈ જશે. દેન આવે છે થર્ડમાં આપણે લાસ્ટમાં જે આખું જો ઇવેન્ટ ખતમ થાય ને એના પછી જે કન્ક્લુઝન હોય છે એ આપણે લખવાનું છે કે ઓવરઓલ આપણને ઇવેન્ટે કેવું લાગ્યું, એક્સપિરિયન્સ કેવું રહ્યું, કે જે તે સ્ટોલમાંથી આપણે શું પરચેસ કર્યું, કે કઈ વસ્તુ આઈ કેચિંગ લાગી, કે કઈ વસ્તુના કારણે ફ્યુચરમાં આ સુધારો આવી શકે એમ છે, એ બધું આપણે લાસ્ટમાં લખવાનું છે, જે અરાઉન્ડ 3 to 4 લાઇનમાં આવી જવું જોઈએ. તો અહીંયા લખીશું કે મારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, મેં ત્યાંથી શું પરચેસ કર્યું, મને શું ગમ્યું, ફ્યુચરમાં એના રિલેટેડ શું ઇમ્પેક્ટ પડે એમ છે. તો આની અંદર એમને લખ્યું છે ઇન એડિશન, ઉપરાંત વધારામાં ક્લાસિકલ ડાન્સ પરફોર્મન્સ એન્ડ મેલોડિયસ મ્યુઝિક પ્રેઝન્ટેશન્સ એડેડ ગ્રેસ ટુ ધ પ્રોગ્રામ, વેરિયસ કલ્ચર સ્ટોલ્સ વર સેટ અપ ઇન ધીસ ઇવેન્ટ. તો આ રીતે શું થયું હતું, શું નહોતું થયું એ બધું લખી શકાય છે. પેરેગ્રાફની અંદર આપણે આ છે ને મિડલમાં લઈ લઈશું. એટ ધ એન્ડ છે ને આપણે એ જ લખવાનું છે કે એક્સપિરિયન્સ શું રહ્યું. બરાબર,
અને મેઇન વસ્તુ આ બધું લખતી વખતે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે કોઈ પણ પ્રકારની ફેંકાબાજી કરવાની નથી. જે રિયાલિટી છે, જે આપણે અનુભવ્યું છે એ જ લખવાનું છે. એના સિવાય કંઈ પણ વધારાનું લખવાનું નથી. કેમ કે આપણે જો લિમિટેડ વર્ડ્સ હોય છે કે 150 વર્ડ્સમાં લખો કે 200 વર્ડ્સમાં લખો, તો એ તમારે મેન્ટેન કરવાનું છે. બરાબર? તો આ જ રીતે નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.